સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા કચ્છની રોગાન હાથ વણાટ સહિતની હસ્તકલા આજે વિશ્વ પ્રસિદ્ધ બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે. સાથે હસ્તકલા કારીગરો માટે પણ ઉજળી તકો ઊભી થઈ છે. કચ્છની વણાટ કામની ગરમ શાલ, મફલર, સાડી, સ્ટોલ સહિતની વસ્તુઓથી પ્રભાવિત થઈ સ્પેનની એક ગોરી મેમ સિસિલ્વાએ ખાસ કચ્છની મુલાકાત લીધી હતી. તેમણે હસ્તકલા પર બનતી વસ્તુઓ પર હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કચ્છના ભુજ તાલુકાના કોટાઈ ગામમાં વસતા પ્રવીણ સંજોટ, જેઓ હાથશાળની કલામાં અદ્ભુત માસ્ટરી ધરાવે છે, જે તેમનો વારસાગત વ્યવસાય છે. તેમના પિતા પણ વણાટ કામના કારીગર હતા. પ્રવીણ સંજોટ દ્વારા સર્જાયેલા અદ્ભુત હાથશાળની ચીજોથી અત્યંત પ્રભાવિત થઈ હજારો માઇલ દૂર સ્પેનની ગોરી મેમ સિસિલ્વા તેમના ઘરે પધારી હતી, જ્યાં પ્રવીણભાઈની બહેન ડોલીએ કચ્છનું સ્કાર્ફ પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વણાટકામ પર હાથ અજમાવતા ગોરી મેમને ડોલીએ સાડીમાં પફ અને જરી બાંધવાનું શીખવ્યું હતું, તો પ્રવીણભાઈના પત્ની મિત્તલબેન સ્ટોલમાં પફ બાંધતા શીખવ્યું હતું. તેમજ પ્રવીણભાઈએ હાથશાળનો લાઈવ ડેમો બતાવ્યો હતો. આથી ખુશખુશાલ સિસિલ્વાએ હસ્તકલાની ઘણી ચીજવસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે હવે કચ્છની આ વણાટકલા સ્પેનની ધરતી પર પણ જોવા મળશે. આ કલા થકી કચ્છનું ગૌરવ વધ્યું છે. સિસિલ્વાની મુલાકાત વેળાએ કુલદીપભાઈએ ભાષા અનુવાદકની ભૂમિકા સુપેરે નિભાવી હતી.